આજે આ પત્રકાર પરિષદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે જોયું છે કે ગુજરાતમાં, ખાસ કરીને ગુજરાતની રાજનીતિમાં ઘણા વર્ષોથી દરેક પક્ષની અંદર જાતિવાદી વિચારધારાવાળા લોકોનું પ્રભુત્વ વધતું જાય છે. જેની અંદર ભારતીય જનતા પાર્ટી હોય તો ભલે, કોંગ્રેસ હોય તો ભલે કે અન્ય રાજકીય પાર્ટી હોય તો ભલે, જેના કારણે ગુજરાત અને દેશની જનતાને આની સીધી અસર પડે છે. તમે જોયું છે કે 2020 પહેલા હું ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા તરીકે કામ કરું અને ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટી 2020માં મેં જોઈન કરી પછી અલગ પદ ઉપર હું સેવા આપી. છેલ્લે 2022માં બોટાદથી વિધાનસભાની ચૂંટણી લડ્યો. બોટાદની જનતાએ મને મારી પર ભરોસો રાખી અને બોટાદનો ધારાસભ્ય પણ બનાવ્યો. ત્યાર પછી આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાનો દંડક પણ બનાવવામાં આવ્યો, રાજકીય જોઈન્ટ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યો. અલગ પદ ઉપર 5 વર્ષની અંદર આમ આદમી પાર્ટીના અનેક હોદ્દા ઉપર સેવા આપી. પણ ક્યાંક ને ક્યાંક તમે જોયું છે કે જ્યારે પછાત સમાજની ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવાની વાત આવે, કોળી સમાજની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક દરેક પાર્ટીમાં ખોટું જણાવે. ખાસ કરીને જ્યારે ભાજપમાં હું હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી, એમાં પણ તમે જોયું છે કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં કે દેશમાં ઉદય થયો ત્યારથી લઈને આજ સુધીમાં ભારતીય જનતા પાર્ટી પછાત સમાજનો કે કોળી સમાજનો એક પણ આજ દિવસ સુધી મુખ્યમંત્રી બનાવવામાં નિષ્ફળ નીવડી છે. મુખ્યમંત્રીની વાત તો છોડો, પણ ભારતીય જનતા પાર્ટી પછાત સમાજનો પ્રદેશ પ્રમુખ પણ ઠાકોર સમાજનો, કોળી સમાજનો બનાવવામાં પણ નિષ્ફળ નીવડી છે. ક્યાંક ને ક્યાંક અંશે કોંગ્રેસ છેલ્લા 25-30 વર્ષથી સત્તાની બહાર છે, પણ તેમ છતાંય આજે પછાત સમાજના લોકોનો અવાજ પણ કોંગ્રેસ બની નથી શકતી. એટલે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક આજે પછાત સમાજની જે વાત જ્યારે આવે, કોળી સમાજની જ્યારે વાત આવે ત્યારે એનો વિપક્ષની તરીકે ભૂમિકા જે ભજવવાની જે ભૂમિકા હોય એ પણ કોંગ્રેસ પણ આ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અંશે ઊંડી ઉપડી છે. એવી જ રીતના જ્યારે હું જે આશયથી આમ આદમી પાર્ટીને સંગઠનમાં જે અલગ હોદ્દાઓ જ્યારે ઉપર સેવા આપી રહ્યો હતો ત્યારે પણ મને આજે ખુદ એવો અહેસાસ થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીમાં પણ સૌથી વધુ પછાત સમાજની ગુજરાતમાં વસ્તી છે, ઓબીસી સમાજની છે, કોળી સમાજની છે, મારા ઠાકોર સમાજની છે. ત્યારે ક્યાંક ને ક્યાંક મુદ્દા જે સમાજના ઉઠાવવામાં હોય ત્યારે પાર્ટી તરફથી ક્યાંક ઉણપ થાય છે. હોદ્દા, ઉચ્ચ હોદ્દા આપવાની જયારે વાત કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક સુવર્ણ સમાજને હોદ્દા આપવાની વાત કરવામાં આવે છે. એટલે આમ આદમી પાર્ટી હોય તો ભલે, ભાજપ હોય તો ભલે કે કોંગ્રેસ હોય તો ભલે, જ્યારે પછાત સમાજના મુદ્દા ઉઠાવવાની વાત આવે, કોળી સમાજના મુદ્દાઓની વાત આવે, શિક્ષણની વાત આવે, કોળી સમાજના નિગમની વાત આવે ત્યારે બધા મુદ્દાઓ દરેક પાર્ટી ભૂલી જતી હોય છે. ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજનો, ઓબીસી નો વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે, કોળી સમાજના માત્ર ને માત્ર વોટ બેંકનો ઉપયોગ થાય છે અને એના નેતાઓને જે ભાજપના જે કોળી સમાજના નેતાઓ હોય એને ચૂંટણી પૂરતા ઉપયોગમાં લેવામાં આવે છે. કોંગ્રેસના પણ જે પછાત સમાજના નેતાઓ હોય એને પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે તેનો ઉપયોગ થાય છે. બાકી બધાને ચૂંટણી પૂરી થઈ જાય એટલે હાસ્યમાં ધકેલી દેવામાં આવે છે. એટલે આજે મીડિયાના મારફત મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આજે જે હેતુ માટે મેં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી, અલગ પદ માટે સંગઠનમાં મેં કામ કર્યું હતું, એમાં મને ક્યાંક ને ક્યાંક ક્ષતિ જણાઈ રહી છે. એટલે આજે મીડિયાના મારફત હું હાલ અત્યારે મારી પાસે વિધાનસભાના આમ આદમી પાર્ટીના દંડક તરીકેની એક જવાબદારી ચાલુ છે, એમાંથી હું રાજીનામું આપું છું. હાલ અત્યારે રાજકીય જોઈન્ટ સેક્રેટરીની મારી પાસે અત્યારે જવાબદારી છે, એમાંથી પણ હું રાજીનામું આપું છું. મારા શીર્ષ નેતૃત્વ માનનીય અરવિંદ કેજરીવાલને મેં
આ રાજીનામું એમના પર્સનલ વોટ્સઅપ કરી અને મેં મોકલી દીધું છે અને વિનંતી કરી છે કે પાર્ટી મને દરેક પદ ઉપરથી જવાબદારી મુક્ત કરે અને મારી જગ્યાએ સારા કોઈ વ્યક્તિ જે સંગઠનનું કામ કરી શકે, જે ભારતીય જનતા પાર્ટીને આગળ એની સામે અવાજ ઉઠાવે એવા વ્યક્તિને લાવે એવી વિનંતી કરું છું. પણ ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું એમ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી હોય તો ભલે, કોંગ્રેસ હોય તો ભલે અને આમ આદમી પાર્ટી હોય તો ભલે, જ્યારે પછાત સમાજનો અવાજ ઉઠાવવાની વાત આવે છે, પછાત સમાજને ક્યાંક આપવાની વાત આવવામાં આવે છે, મુખ્યમંત્રી બનાવવાની વાત હોય કે પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય, ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજના નેતાઓનો ખાલી મત પૂરતો ઉપયોગ કરવામાં આવે છે. પછી તૂટી પડી જાય પછી એને હાસ્યમાં ધકેલી દેવામાં આવે છે. આજે રાજીનામું આપ્યું એનો આ લેટર આટલું બધું અન્યાય થાય છે તો ધારાસભ્ય પદેથી પણ આપવાના તો નથી આપવાના એ લઈ લઈશું. વાંધો નહીં, આપ લાઈવ કોઈને કઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો. તમારો જે રીતે નારાજ છો પક્ષની અંદર તો ધારાસભ્ય સમિતિ રાજીનામું આપશો, આપણે હોદ્દા પરથી તે રાજીનામું આપીને દંડક છે કે રાષ્ટ્રીય કક્ષાએ આપને કોઈ જવાબદારી આપી છે તો આવનાર દિવસોમાં નારાજગી જેને લાગીને કોઈ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશો? એ મારી બોટાદની જનતાને હું પૂછીશ, ત્યાં મારી બોટાદની જનતા વચ્ચે જઈશ કે મારી બોટાદની જનતાએ મારી ઉપર ભરોસો મૂકી અને મને પદ આપ્યું છે. હું મારી બોટાદની જનતાને અધવચ્ચે રજડી જાય એવું કોઈ કાર્ય કરવા માંગતો નથી. પણ એમને આજ આમ આદમી પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યો છે અને પાર્ટીના મેન્ડેટ ઉપર, કારણ કે તમે ઉમેશ મકવાણા તરીકે નથી ચૂંટાયા, તમે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ તરીકે ચૂંટાઈ આવ્યા છો, તો એ જ પાર્ટી તમને સારી નથી લાગતી તો પાર્ટીમાં રહેવાનો મતલબ શું? બીજું ઉમેશભાઈ, અત્યારે તમે રાજીનામું આપ્યું છે, જનતાને પૂછીને આવ્યા છો કે તમે વાત થઈ હતી કોના જોડે સંગઠનમાં કે ત્યાં કોઈ? ઘણા બધા મારા આમ આદમી પાર્ટીના જે પદાધિકારી છે એની સાથે ચર્ચા વિચારણા થઈ હતી, ઘણા સાથે મારે વાત પણ થયેલી છે. આ હું રાજીનામું માત્ર ને માત્ર પદ ઉપરથી આપું છું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે પહેલા પણ ચાલુ હતો, આજે પણ હું ચાલુ છું, બરાબર? એટલે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરવાનું છું, પદ ઉપરથી રાજીનામું આપું છું. જો પાર્ટીમાં પછાત વર્ગનું તમારા સમાજનું કઈ ઉપજતું નથી, કોઈ પાર્ટીમાં માનતું નથી, તો તમારે પાર્ટીમાં રહેવાનો મતલબ શું છે? પછી તમે એટલે તો ભાજપમાંથી નીકળી ગયા હતા. પદ ઉપરથી રાજીનામું આપું છું એટલા માટે કે જે પદ ઉપર હું હતો વિધાનસભાના દંડક તરીકે, રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે, એમાં હું ક્યાંક ને ક્યાંક મારા ગુજરાતના સમાજને ન્યાય નતો અપાવી શકતો, મારા પછાત સમાજને ન્યાય નતો અપાવી શકતો અને આગામી સમયમાં ટૂંક જ સમયની અંદર જે ગુજરાતનો અમારો જે પછાત સમાજ છે બધા દરેક આગેવાનોને હું ગાંધીનગરમાં અમારી મીટિંગ ટૂંક સમયમાં મળવાની છે, ત્યારે જે સમાજના લોકો નિર્ણય લેશે એ ચોક્કસ આપીને અમે આગામી સમયમાં ઉમેશભાઈ, ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને તમને ખબર પડી કે દંડક પદ હવે છોડવું પડશે, એટલા માટે આ પ્રકારનો ઘટનાક્રમ છે. ઉમેશ મકવાણાની પાર્ટી પર આ બ્લેકમેલિંગ છે, કારણ કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા હતા, હવે એને દંડક બનાવવાના હતા. તમને પાર્ટીએ એવું કીધું તમારે પદ છોડવાનું છે, ગોપાલભાઈને દંડક બનાવવાના છે, એટલા માટે તમે રાજીનામું આપો છો, પાર્ટીને બ્લેકમેલ કરો. આજ સુધીમાં મને પાર્ટી તરફથી એવું કોઈ મેસેજ આપવામાં આવ્યો નથી, મારી સાથે કોઈ વાત કરવામાં. હા, મીડિયાના અમુક મિત્રોએ કરી છે અને રહી વાત મેં કીધું દંડક માત્ર નથી, હું એક આમ આદમી પાર્ટીનો રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પણ છું, એ પદેથી પણ રાજીનામું હોય માટે રાજીનામું આપવા માટે કોઈ મજબૂર કરતું હોય અને માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાના કારણે હું રાજીનામું આપું છું એવું કઈ નથી. ઉમેશભાઈ, આ વર્ષ પછી કેમ આપને એવું લાગ્યું અત્યારે કે હવે મારે હોદ્દા પરથી રાજીનામું આપવું પડે? 22 માર્ચ નીકળ્યા છે, આપની વિવિધ જવાબદારીઓ મળી છે, હવે કેમ લાગ્યું આપણે કે હવે મારે શું કરવું? મેં તમને કીધું એમ કે ઘણો મારો પ્રયત્ન હતો. તમે જોયું છે વિધાનસભામાં સૌથી વધુ હાજરી મારી છે, તમે જોયું છે સૌથી વધુ સરકારને મૂંઝવતા પ્રશ્ન પૂછનાર ઉમેશ મકવાણા છે, સૌથી વધુ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવનાર અને રજૂઆત કરનાર પણ ઉમેશ મકવાણા છે. સૌથી જે વિપક્ષની ભૂમિકા તરીકે જે મારે વિધાનસભાની અંદર જે કામ કરવું જોઈએ એમાં ચોક્કસપણે ગુજરાતની જનતા માટે, દરેક સમાજ માટે ચોક્કસપણે એ કર્યું છે. વિદ્યાર્થીના મુદ્દા હોય તો ભલે, ઓબીસીના મુદ્દા હોય તો ભલે, કે કોળી સમાજના મુદ્દા હોય તો ભલે, કે અન્ય સમાજના મુદ્દા હોય તો ભલે, તમારી બોટાદની જનતાના મુદ્દા હોય તો ખાલી માત્ર ને માત્ર
વિધાનસભાની અંદર રજૂઆત નથી કરી, પણ વિધાનસભામાં મુદ્દા ઉઠાવીને પછી પણ કામ પણ કર્યા છે. એટલે એવું કાંઈ જરૂરી નથી કે મેં તમને કીધું કે ભાઈ આજે મને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એટલું આમ આદમી પાર્ટીને મેં મારું કટ તમને કહેવાનું છે, માત્ર ને માત્ર આ મારું કહેવાનું છે કે આમ આદમી પાર્ટીની વાત નથી, ગુજરાતની દરેક રાષ્ટ્રીય પાર્ટીની વાત કરું છું. એમાં ભારતીય જનતા પાર્ટી પણ આવી જાય છે. આજે તમે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીએ આટલા વર્ષ પછી એક મિનિટ તમને જવાબ આપું, આટલા વર્ષ પછી પણ ભારતીય જનતા પાર્ટીએ એક મુખ્યમંત્રીનું નામ આપો જે પછાત સમાજમાંથી કોળી સમાજમાંથી આવતો હોય, બનાવ્યો હોય, પ્રદેશ પ્રમુખનું નામ આપો તમે મીડિયા વાળા, આજ સુધીમાં કેમ નથી બનાવી શકી? એવી રીતના કોંગ્રેસ તો સત્તામાં નથી પણ ગુજરાતની અંદર સૌથી વધુ ગુજરાતની અંદર સૌથી એક બાજુ આપણે લોકશાહીની વાત કરવી છે ગુજરાતમાં, તો ગુજરાતની અંદર સૌથી વધુ જો વસ્તી ધરાવતો હોય તો કયો સમાજ છે? ઓબીસી સમાજ છે, પછાત સમાજ છે. તો જયારે મતની જયારે દરેક પાર્ટીને જરૂર હોય ત્યારે એના નેતાઓને જોડાવે છે. એ પછી ભાજપ હોય તો ભલે, કોંગ્રેસ હોય તો ભલે, કે આમાંથી પાર્ટી હોય તો ભલે, જેવી ચૂંટણીઓ પૂરી થઈ જાય, પરિણામો આવે તો એ જ નેતાઓને સાઈડમાં ધકેલી દે છે. કેમ એ નેતાઓને પ્રદેશ પ્રમુખ નથી બનાવવામાં આવતા? ભાજપ કેમ આજે સુધી મુખ્યમંત્રી ત્યારે નથી બનાવ્યો? એટલે કહેવાનો મતલબ મારે માત્ર આમ આદમી પાર્ટી પૂરતો નથી, આજે અમારા જે કાંઈ પછાત સમાજના અમારા આગેવાનો આજે ટૂંક સમયમાં અમે મિટિંગ એટલે આગામી સમયની અંદર અમે ચોક્કસપણે એ મોટો નિર્ણય લેવાના છે. ભાજપ અને કોંગ્રેસનો પારિવારિક વિષય છે, એમને કોને આપવું ન આપવું એ અલગ વસ્તુ છે. પારિવારિક નથી, લોકશાહી છે. આજે લોકશાહીનો વિષય છે, પારિવારિક વિષય નથી. ભાજપ કોઈ પારિવારિક પાર્ટી નથી. ભારતીય જનતા પાર્ટી જે છે એ લોકશાહી તંત્રથી જીતે છે. આજે ગુજરાતની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતો સમાજ હોય તે ઓબીસી સમાજ છે, પછાત સમાજ છે. 70% પછાત સમાજની વસ્તી આવે છે. તો શા માટે એનો એક પણ મુખ્યમંત્રી ભાજપ ભારતીય જનતા પાર્ટી નથી બનાવી શકી, પ્રદેશ પ્રમુખ નથી બનાવી શકી? એટલે કહેવાનો મારો વિષય એ છે કે જયારે પછાત સમાજના મત જયારે દરેક પાર્ટીને જોતા હોય ત્યારે એના ચૂંટણીમાં એના નેતાઓને મોકલે છે. એવી ચૂંટણી પૂરી થઈ જાય તો દરેક પછાત સમાજના ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય એને ખૂણામાં બેસાડી દે. તમારી પાર્ટી 2022 માં લડી ત્યારે તમારી પાર્ટીએ કયા ઓબીસી અથવા તો પછાત વર્ગના ઉમેદવારને સીએમ કેન્ડિડેટ તરીકે જાહેર કર્યો? તો બીજું, 2 મહિના પહેલા તમારું સંગઠન બોટાદનું જાહેર થયું, ત્યારથી તમે નારાજ ચાલો છો. એ વખતે ગોપાલ યાદવ તમને અહીંયા મળવા માટે આવ્યા હતા. એ વખતે તમે એવું કહેતા હતા કે મીડિયા વેચાઈ ગયું, મારી કોઈ નારાજગી નથી. અત્યારે તમારી નારાજગી સામે આવી છે, તો હવે તમે વેચાઈ ગયા એવું કહી નાખો. જો પેલો ફર્ક તો એ કરું, મીડિયા વેચે કે એવું ક્યારે હું બોલ્યો નથી. તમારા કાર્યાલયમાં તમે બોલ્યા છો. મેં તમને એવું કીધું કે અમુક યુટ્યુબ ચેનલો, હજી હું તમને સ્પષ્ટ કહું છું, અમુક યુટ્યુબ ચેનલો એના આજે મારી પાસે એના કવર છે કે માત્ર ને માત્ર અમુક વ્યક્તિઓના કહેવાથી ન્યૂઝ ચલાવે છે. ત્યારે મને પોતાને ખબર નથી ત્યારે એવા ન્યૂઝ ચલાવ્યા હતા એ મને પણ ખબર છે કે આમાં ભાજપના અમુક કાર્યકર્તાઓ આગેવાનોના ઈશારે, આમ આદમી પાર્ટીના અમુક આગેવાનોના ઈશારે મને બદનામ કરવા માટે ઉમેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જાય છે એવા ન્યૂઝ ચલાવવા માટે એ જ યુટ્યુબ ચેનલોને આમ આદમી પાર્ટીના ઉચ્ચ નેતાઓ દ્વારા પૈસા આપીને ન્યૂઝ ચલાવવામાં આવ્યા હતા. હજી પણ હું તમને કહું છું, એમાં હું મારી વાત ઉપર કાયમ છું. મને બદનામ કરવા માટે વારંવાર ન્યૂઝ ચલાવતા હતા. એટલે કહેવાનો મતલબ એમ છે કે આજે ઉમેશ મકવાણા અને આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ જે છે એ પણ ટૂંકમાં એને ખટકી રહ્યા છે. ભાજપના નેતાઓ જે છે એને પણ ઉમેશ મકવાણા ખટકી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ છે, કારણ કે મેં તમને કીધું કે આજે જયારે હું વિધાનસભામાં પછાત સમાજનો અવાજ ઉઠાવું છું ત્યારે કોઈ નેતાઓને કોઈ પાર્ટીને ગમતું નથી. એમાં આમ આદમી પાર્ટીના નેતા આવી ગયા, કોંગ્રેસને આવી ગયા અને ભારતીય જનતા પાર્ટીને આવી ગયા. ઉમેશભાઈ, તમે આપના બેનર ઉપર ચૂંટાયા. બોટાદની જનતાએ ઉમેશ મકવાણાને નહીં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારને અને જાડુને મત આપ્યો. તમને હવે પાર્ટી પસંદ નથી તો પાર્ટીના પદ પરથી જે રીતે રાજીનામું આપો છો એ જ રીતે પાર્ટીના માધ્યમથી જે ધારાસભ્ય તમે પદે બન્યા હતા ત્યાં રાજીનામું આપીશું. અપક્ષ જ્ઞાતિના જોરે ફરીથી ચૂંટણી લડવા માંગો છો કે નહીં? કોઈ પાર્ટી જ નહીં, અપક્ષ. ચોક્કસપણે મેં તમને કીધું આગામી ટૂંક જ સમયમાં ગુજરાતના અમારા જે પછાત સમાજના નેતાઓ છે એની સાથે ટૂંક જ સમયમાં મારી મીટિંગ ગાંધીનગર ખાતે જ મળવાની છે. ત્યારે ઉમેશ મકવાણા આગામી સમયમાં અપક્ષ લડશે,
કે નવી પાર્ટી બનાવીને લડશે ત્યારે હું મીડિયાના મારફત આપને જણાવીશ. आपका रिजल्ट का क्या कारण रहा आप पूरा बताइए। मेहुल भाई साइड में आएंगे जो भाई गाजी जाएगी आप बोलिए। ठीक है? रोड आज पत्रकार परिषद में सर आप सभी का मैं स्वागत करता हूँ। आपने देखा होगा कि गुजरात की राजनीति, खास करके देश की राजनीति में कुछ पक्षों में जातिवादी लोग कुछ ओहदे पर बैठ गए, जिसके कारण गुजरात की जनता में एक जातिवादी मानसिकता हर एक पक्ष में घुसी गई है। इसमें भारतीय जनता पार्टी हो, कांग्रेस हो या आम आदमी पार्टी हो, आपने देखा होगा कि कई सालों से भारतीय जनता पार्टी आज के दिन में भी गुजरात में पछात समाज का एक भी सीएम बनाने में निष्फल गई है, प्रदेश अध्यक्ष बनाने में निष्फल गई है। हालांकि गुजरात के अंदर सबसे ज्यादा जो कोई समाज है तो वो ओबीसी समाज है, पछात समाज है, कोली समाज है। लेकिन वह बड़े दुख के साथ कहना पड़ता है भारतीय जनता पार्टी इतने सालों में सत्ता में रही फिर भी एक भी प्रदेश अध्यक्ष कोली समाज में नहीं बना पाई, मुख्यमंत्री भी नहीं बना पाई। ऐसे ही कांग्रेस की बात कर रहा हूँ, कांग्रेस भी सत्ता से 30 साल से दूर है, लेकिन पछात समाज की जो मुद्दा उठाने की बात आती है, कोली समाज के मुद्दे उठाने की बात आती है तो कोली समाज भी वो मुद्दा नहीं उठा पा रही है। वैसे ही जब मैंने भारतीय जनता पार्टी छोड़ के आम आदमी पार्टी में आया था तो मेरी जो मंशा थी कि मैं आम आदमी पार्टी में आके मैं अपने समाज का मुद्दा उठाऊंगा, पछात समाज का मुद्दा उठाऊंगा। कहीं न कहीं तौर पे ऐसा मेरे को लग रहा है कि भाई आम आदमी पार्टी उससे दूर होती जा रही है। पछात समाज का जो मुद्दा है वो उठाने में मतलब इतनी ताकत जोर से नहीं ले पा रही है आम आदमी पार्टी। इसलिए आज मैं सभी आम आदमी पार्टी के पदों से, विधानसभा के दंडक से, राष्ट्रीय जोन सेक्रेटरी से, सभी पदों से मैं रिजिग्नेशन देता हूँ। मैंने अपने राष्ट्रीय अध्यक्ष माननीय अरविंद केजरीवाल को भी ये संदेश भेज दिया है और साथ ही मैं आज आपके मार्फत ये संदेश भी देना चाहता हूँ कि भाई गुजरात की राजनीति हो या देश की राजनीति हो, बाबा साहेब आम्बेडकर के फोटो लगाने से वो बाबा साहब का अगर हम विचारों अगर अपने दिल में न रखे तो फिर उसकी राजनीति ऐसे ही नहीं हम कैसे कर सकते। आज आपने देखा होगा कि भाई हम गुजरात में 2 जगह विधानसभा लड़ रहे थे, कड़ी विधानसभा और एक दूसरी विसावदर विधानसभा। तो कड़ी में आपने देखा होगा हमारा कैंडिडेट 10 लाख की लोन लेके वो उम्मीदवार चुनाव लड़ रहा है, अकेला लड़ रहा है, कोई उसके साथ नहीं है। हालांकि वो दलित समाज का था। दूसरी जगह पाटीदार समाज का आम आदमी पार्टी का एक नेता लड़ रहा था, गोपाल इटालिया। तो पूरी हमारी आम आदमी पार्टी की पूरी प्रदेश की टीम, राष्ट्रीय टीम वहां लगी हुई थी। 20 करोड़ों रुपया वहां डाल दिया। आज वो हमारा कड़ी का जो उम्मीदवार है आज वो बेचारा हार गया, लेकिन आज उसके पास वो जो लोन लेने का पैसा कहाँ से लौटाएगा वो 10 लाख रुपया। तो उसका मतलब वो क्या है, वो गरीब था, दलित था, इसलिए हमारी पार्टी ने उसको अपने तौर पे छोड़ दिया। वो विसावदर में वो पाटीदार नेता था, कौन ज्ञाति से था, तो पूरी पार्टी ने जोर लगाया, जिता दिया। तो ऐसा तो भेदभाव नहीं चलेगा। इसलिए सभी पदों से मैं आज आम आदमी पार्टी के इस्तीफा दे रहा हूँ और साथ ही आगामी समय में मैं गुजरात के जितने भी हमारे पछात समाज के बड़े नेता है तो वो उसके साथ हमारी कुछ समय की मीटिंग है, जो भी विचार करेंगे आम आदमी पार्टी से मतलब अभी तो मैंने भी इस्तीफा दे दिया है, लेकिन जो भी आगे की रणनीति रहेगी मैं आपको बताने जा रहा हूँ। बोटाद में से किस तरह से आप एमएलए के पद पर किस तरह से मैं अभी बोटाद की जनता उमेश मकवाना पर भरोसा करके जीता है। आपने देखा होगा कि आप 2020 में आम आदमी पार्टी को कोई पहचानता भी नहीं था, तब उमेश मकवाना ने आम आदमी पार्टी ज्वाइन की थी बीजेपी के बड़े पद को छोड़ के। जो बोटाद की जनता ने मेरे को भरोसा दिलाया है तो वे विधानसभा के अभी एमएलए के पद के राजीनामा देने की कोई बात ही नहीं है।
अभी तो मैंने पद से राजीनामा दिया है, वो इसलिए कि सिस्टम जो बीजेपी में जो ज्ञातिवादी लोगों का जो प्रभाव था, कांग्रेस में था, वो आज आम आदमी पार्टी में धीमे धीमे वो एंटर हो रहा है। तो अगर मेरा नेतृत्व ऐसा अगर नहीं सुधारेगा तो फिर आगामी समय में चौकसपणे गुजरात में भी मेरे को सभी नेताओं के साथ मिलकर आगे की रणनीति बनानी पड़ेगी। उमेश भाई, आपको लग रहा है कि भोपाल इटालिया जीते इसके कारण या फिर उसको दंडक का पद मिलना इसके कारण आप रिजाइन? नहीं, दंडक का पद कोई मायने नहीं रखता। दंडक तो मैंने अभी छोड़ दिया है। वो दंडक के लिए कोई है नहीं। लेकिन आपने देखा होगा कि दो आम आदमी पार्टी चुनाव लड़ रही थी गुजरात के अंदर, एक विसावदर और एक कड़ी। तो जितने भी विश्वसित थे, जितने भी नेता थे, सभी विसावदर में थे। एक भी नेता कड़ी में कोई नहीं था, एक भी झंडा भी नहीं था हमारे कैंडिडेट के पास। मतलब कुछ न कुछ जो अपनी मंशा होती है, सोच होती है। हम अपने ऑफिस में बाबा साहब का फोटो तो रखते हैं, लेकिन बाबा साहब का जो विचार है तो भाई दलित समाज हो, गरीब समाज हो, सबको राजनीति में आना जरूरी है। लेकिन आप फोटो तो रखते हो बाबा साहेब आंबेडकर का, लेकिन आपकी विचारधारा तो है वो सुवर्ण ज्ञान को लोगों को आगे बढ़े, तो ऐसा तो नहीं चलेगा। अच्छा ઉમેશભાઈ, કડીમાં આખી પાર્ટી તમારી ત્યાં ગઈ એના કારણે કડી હારી ગયા અને માત્ર ગોપાલ સબળ હતો એટલા માટે એને જીતાડવા માટે બધા લોકો ત્યાં ગયા મતલબ એવો થયો ને? ચોક્કસ મેં તમને કીધું એમ કે ભાઈ જ્યારે દલિતનો દીકરો લડે છે ગુજરાતમાં, એ આમ આદમી પાર્ટીનો જ કાર્યકર્તા છે, એ કોઈ બીજેપીમાંથી આવી નથી. આમ આદમી પાર્ટીએ જ એને મેન્ડેટ આપ્યો છે. તો કડીમાં શા માટે રિસોર્સિસ ન લગાડવામાં આવ્યા, વિસાવદરમાં કેમ લગાડવામાં આવ્યા? એટલે કહેવાનો મતલબ એ છે, કહેવાનો મતલબ એમ છે, કડીમાં માત્ર ને માત્ર ખાલી વિસાવદર કડીમાં એક 150 છે, એમાં મારી પણ હાજરી હતી. આતિશીજીનો, સંજયસિંહની માત્ર સભા થઈ હતી. એ સિવાય કોઈ રિસોર્સિસ નહીં, કોઈ બુથ ઉપર મેનેજમેન્ટ નહીં. આખી જે આમ આદમી પાર્ટીની જે કાંઈ રિસોર્સિસ હતા, જે પ્રદેશના નેતાઓ હતા, દરેક જિલ્લાના જે પદાધિકારીઓ હતા, એ બધા વિસાવદર હતા. કડીમાં કોઈ પણ એવા મોટા નેતાઓ ક્યાંય જોવા નતા મળ્યા. એટલે માત્ર ને માત્ર જે દલિત સમાજનો જે આમ આદમી પાર્ટીનો જે કાર્યકર્તા એ કડીમાં લડતો હતો, લોન 10 લાખની લોન લઈને લડતો હતો, એ આજે એની જાતને એકલો સમજી ગયો. એટલે ક્યાંક ને ક્યાંક મને પણ એવું થયું છે કે ભાઈ આમ આદમી પાર્ટી એની મૂળ વિચારધારા છે, બાબા સાહેબ આંબેડકરની જે મૂળ વિચારધારા હતી, જે ભગતસિંહની જે મૂળ વિચારધારા હતી, એ ક્યાંક ને ક્યાંક ઉઠી રહી છે. એટલે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે મારા શ્રેષ્ઠ નેતૃત્વને હું આ મેસેજ આપવા માંગુ છું કે જે આપણે આમ આદમી પાર્ટીની જે મૂળ વિચારધારા હતી એ ખરેખર બાબા સાહેબ આંબેડકરની હતી. કોઈ નાના ગરીબ વ્યક્તિઓ જે હોય રાજકીય રીતના આગળ આવે, સ્ટ્રોંગ બને અને નાના લોકોનો આપણે અવાજ બનવો જોઈએ. એની જગ્યાએ આપણે જો આવી રીતના જ્ઞાતિવાદી, જાતિવાદી જે પાસના કન્વીનરો જે હોય, જેને અનેક લોકોના ભોગ લીધા હોય, જ્યારે કોંગ્રેસની સભાઓ જ્યારે હતી 17માં, મેં જોયું છે બોટાદમાં કે એ લોકો જયારે કોંગ્રેસના મંત્રીના એ 10-20 હજાર લઈને એને પ્રજા એના સંબોધનો કરતા હતા. એવા લોકોને જયારે જ્ઞાતિવાદી વ્યક્તિઓને, વિચારધારાઓ વ્યક્તિઓને જો તમે પાર્ટી આગળ કરશે અને જયારે દલિત સમાજના વ્યક્તિઓ કે પછાત સમાજના મુદ્દાઓ તમે ભૂલી જજો તો ક્યાંક ને ક્યાંક અમારી પાર્ટી પોતાના વિચારો પરથી અલગ સુધીર વાઘાણી સાથે કોઈ વાત નથી. ઉમેશભાઈ,